અમદાવાદમાં 1 વર્ષ પહેલા થયેલી બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 1 વર્ષ દરમિયાન બાળકી સાથે શું થયું તેની તપાસ કરી રહી છે. બાળકીને 22 વર્ષીય યુવક સાથે પ્રેમ હોવાથી નીકળી ગઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 24 જૂન 2023ના રોજ અપહરણની એક ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ મુજબ 10 વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, પરંતુ બાળકીનો કોઈ પતો મળ્યો ન હતો. અપહરણના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ એન્ટ્રી હ્યુમન ટ્રાફિક યુનિટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ દરમિયાન અપહરણ થનાર બાળકીના પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ પણ દાખલ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 થી 9 મહિનાની મહેનત બાદ આખરે અપહરણ કરાયેલ બાળકી તેમજ તેની સાથે રહેલા યુવકને પકડી પાડ્યા હતા. પોલીસે હાલ અંકલેશ્વરથી બાળકીની સાથે રહેલા અંકુર શર્મા નામના યુવકની ધરપકડ કરી છે. જેમ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેથી બંને 1 વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. ઘરેથી નીકળ્યા બાદ તેઓ અલગ અલગ જગ્યા ઉપર રહ્યા હતા અને આખરે અંકલેશ્વર જીઆઈડીસીમાં બંને કંપનીમાં નોકરી કરતા હતા. ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે. આજથી 1 વર્ષ અગાઉ કૃષ્ણનગર ખાતે એક 11 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલું હતું અને એ અપહરણ સંબંધે એના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવેલો. એ શરૂઆતની જે ગુમ થનારની જે અપહરણ થનારની જે તપાસ છે એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી. ત્યારબાદ અપહૃતના પિતાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરેલી પિટિશન અને ત્યારબાદ 3 માસ બાદ આ ગુનાની તપાસ એએસટીયુ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી. આ જે બાળકી જે છે એ 11 વર્ષની હતી ગુમ થઈ ત્યારે, અને એને લઈને જનાર વ્યક્તિ જે છે એ 22 વર્ષના હતા, જેનું નામ અંકુર શર્મા છે, જે હાલ અટકાયત કરવામાં આવેલી છે. તપાસની શરૂઆતમાં બાળકીની ઉંમરના જોતા કેસની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે પણ સંભવિત જગ્યાઓ છે ત્યાં લગભગ લાંબા સમય સુધી તપાસ હાથ ધરેલી હતી. પણ જે ટેકનિકલ હેલ્પ મળવી જોઈએ એ આરોપી દ્વારા કોઈપણ પ્રકારના ટેકનિકલ ઉપકરણોનો ઉપયોગ ન કરતો હોવાથી, ઇવન સોશિયલ મીડિયાના એના અકાઉન્ટ પણ એક્ટિવ ન હોવાથી થોડી મુશ્કેલી પડેલી. ત્યારબાદ જે અમારી કાયમી પદ્ધતિ છે હ્યુમન રિસોર્સથી અપહૃતને શોધવાની, એ હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યાં આ જે આરોપી જે છે એના કેટલાક સંપર્કો હતા, એના વતનમાં કઠલાલ, ઇવન સુરત, બરોડા, આણંદ, અલગ અલગ જગ્યાએ ઘણા દિવસો સુધી મહેનત ચાલુ રહેલી. ત્યારબાદ જે આરોપી છે એ જાતે બાર્બરનું કામ કરતો હોય તો એ પ્રકારની પણ તપાસ હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો એમ થોડી ગંભીરતા એની વધતી ગઈ અને ત્યારબાદ મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, અલગ અલગ શહેરોમાં, જોધપુર, જ્યાં પણ સંભવિત જગ્યાએ જણાય ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલી. ઇવન રેડ લાઇટ એરિયાઝમાં પણ જઈને તપાસ હાથ ધરવામાં આવી કે આ પ્રકારની અપહૃત કોઈ ત્યાં છે કે કેમ. ઘણા સમય પછી જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સિવાયની જે અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો અથવા તો સોર્સિસ હતા, ત્યાંથી એક કડી મળી કે આ જ પ્રકારની ઉંમરની એક બાળકીને એક યુવાન અંકલેશ્વર ખાતે જીઆઈડીસી વિસ્તારમાં જોવા મળેલ છે. એટલે અમારી ટીમ ત્યાં પણ કામે લાગી અને ગઈકાલ સવારે એ લોકોને ત્યાંથી અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝ કરીને જે ફેક્ટરી છે ત્યાં જે આરોપી જે છે ત્યાં નોકરી કરતો હતો અને એમના જે રહેણાંક કંપની તરફથી ફાળવવામાં આવેલો હતો, ત્યાંથી આ બંને જણા મળી આવેલા છે. આજ વહેલી સવારે લઈને આવવામાં આવેલા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર.